તો ભાઈ હર હર મહાદેવ, જય શ્રી રામ બધા ડાયરાને. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા આનંદમાં હશો. 2025ના સિલેક્ટેડ બ્લોગમાં તમારું સ્વાગત છે. કારણ કે આવું હું એટલા માટે કહું છું કારણ કે 2024માં છેલ્લે આપણો બ્લોગ બનાવ્યો હતો અને અત્યારે થઈ ગઈ છે 30 તારીખ આજુબાજુ, તો એ હજી સુધી આપણે કોઈ બ્લોગ અપલોડ નહોતો કર્યો. તમારા બધાનો સપોર્ટ તો સારો આવે છે હા વ્લોગમાં. ડેઈલી હું જોઉં છું, સારા એવા વ્યૂઝ આવે છે અને સારું એવું છે. પણ બસ આમને આમ સપોર્ટ કરતા રહેજો. હવે આજનો પ્લાન તમને કહું. આજે જે છે આપણે જવાનું છે એક બેસ્ટ રોડ ટ્રીપમાં, એટલે બસ ટ્રીપમાં. અને એમાં એવું છે કે આજની જે જર્ની રહેવાની છે એ અમરેલીથી અમદાવાદની રહેવાની છે અને લગભગ 5 થી 6 કલાકની જર્ની રહેવાની છે. અને આખી બસ તમને દેખાડું. જો પરમિશન હોય તો ડ્રાઈવર કંડક્ટર સાથે વાત કરીને ગાડીની વિશેની માહિતી લેશું. કયા રૂટ ઉપર હાલે છે, શું છે, કેમ છે, કેટલા વાગે પહોંચાડી દે છે, બધી વસ્તુ જાણશું. તો એન્ડ સુધી બ્લોગને જોજો. ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. મળીએ આગળ. તો ભાઈ અત્યારે ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ અને અહીં જોઈ લીધું એ દેખાડું તમને. જો અત્યારે તો છે ને આપણે એવડી આ બેબી લઈને જવાનું છે એક્ટિવા, અને આ સ્પ્લેન્ડર બેબી છે. એમાં જો સર્વિસનું આવી ગયું છે, જેટલા પૈસા નાખો ને એટલા કે લાવો આવો લાવો. સર્વિસનું પાછું પાનું આવી ગયું છે, એટલે હવે આને આવીને પાછું આનું કામ પતાવવાનું રહે. કાંઈ નહીં, હાલો આગળ જોઈએ. આને અત્યારે કરી દઈએ બંધ, બરાબર? હા, જાડી ગયો. તો ભાઈ ફાઇનલી અત્યારે આપણે બસ સ્પોટ પહોંચી ગયા છીએ અમરેલી, અને બસ પણ આપણી આવી ગઈ છે. અમરેલી અમદાવાદ બસ જે છે એ આવી ગઈ છે. અને આમાં આપણે આજનું જે જર્ની છે એ આમાં કરવાની છે. તો એન્ડ સુધી વિડીયોને જોજો. અને એક વખત પહેલાં પણ આની યાર આપણે જર્ની કરી ચૂક્યા છીએ. 8538 છે, નંબર બીજો હતો, સેમ રૂટ હતો. અને આગળ તમને મળીએ. તો ભાઈ મિત્રો, અશોક લેલનની બસ છે અને કંઈક આ રીતનો અંદરનો એન્ટ્રીનો લુક છે. 2x2ની કેપેસિટી છે. રિક્લાઇનર સાથે જે છે ગાડી આવી જશે. અને જોઈએ આજની આખી જર્ની જે છે કેવી રહી છે, બરાબર? કંઈક આ રીતનું કેબિન છે અને આગળ તમને મળું. તો ભાઈ મિત્રો, ફાઇનલી આપણને જે છે અહીંની ટિકિટ મળી ગઈ છે અને તમે જોવો છો એ રીતના કંઈક આ રીતે ટિકિટ છે. જર્ની આપણી 30/1/2025ની લેવાની છે અને કંઈક આ રીતનું ટિકિટની લુક આવે છે. અને 270 કિલોમીટર રહેવાના છે, તમે જોવો છો એ રીતે. તો ભાઈ મિત્રો, અત્યારે થયા છે એક્ઝેક્ટ 9:30 5 મિનિટની વાર છે અને ટાઈમ ટુ ટાઈમ બસ જે છે અત્યારે નીકળી ગઈ છે અમરેલી બસ સ્પોટથી. અને આગળ તમને દેખાડો આખી જર્ની. સાથે સાથે મિત્રો, જો તમે અમરેલીથી હો ને તો તમને ખ્યાલ જ હશે, પણ અમરેલી સિવાયના જે લોકો જોતા હોય એને કહી દઉં કે હમણાં જે છે એ રેલવે સ્ટેશનની આગળનો જે ફાટક છે એનું કામકાજ ચાલે છે. એટલા માટે બધી બસો જે માચિયાળાની બાજુમાં, જે નાના માચિયાળાની બાજુમાં જે નવો હાઈવે બન્યો છે સાવરકુંડલા રાજકોટવાળો, ત્યાંથી. તો મિત્રો, અત્યારે ફાઇનલી વાગ્યા છે 11 અને 11 વાગે જે છે આપણે પહોંચી ગયા છીએ ગઢડા, બરાબર? અને દેખાડું તમને ગઢડાનું અત્યારે લુક. તો જો આ રીતનું છે અત્યારે. અને આપણે જેકેટ છે એ કાઢીને પીખું છે કારણ કે અત્યારે ગરમાળો થઈ ગયો છે, તડકો આવી ગયો છે અને આ રીતનો આખો લુક આવે છે, બરાબર છે? અને એક બહુ મસ્ત વસ્તુ જોઈ તો તમને એક વાત કહું. એક છે ને મિત્રો, ઢસ્સા મેં જોયું બહુ મસ્ત, કે તમને ખબર હોય તો આપણે કચરા માટેની જે ગાડી આવે ને એમાં ઇલેક્ટ્રિક રિક્ષા હતી. એટલે આ દોસ્ત કરતાં સારું એમ. દોસ્તમાં તો કેવું થાય કે ડીઝલ કે પેટ્રોલ, પેટ્રોલની પણ ડીઝલ ને સીએનજી તો વધી જાય. એ એક વસ્તુ બેસ્ટ મને ગમી, આમ સારી લાગી કે એવી જે કચરા માટેની જે ચેચીસ હોય ને એ બનાવેલી હતી એવી રિક્ષાની અંદર. એટલે એ ગમ્યું આપણને, સારું હતું કે જેની અંદર કચરો લેવે. કારણ કે મેક્સિમમ તો કચરાની ગાડીમાં એટલું ડીઝલ ને સીએનજી બળી જાય, એની કરતાં આમ સારું ઇલેક્ટ્રિકમાં. ડાયરો અત્યારે છે ને આપણે અડધે પહોંચ્યા હતા. વોલ્ટ અત્યારે હતો અને તમે જોવો છો એ રીતે અહીંયા મારુતિ જે છે 800 ફંટી આવતી એ પાછળથી જે છે મોડિફાઈડ કરેલી છે. તમે જોવો છો એ રીતે કંઈક આ રીતની છે. તો થેન્ક યુ ભાઈ વિડીયો બનાવવા માટે.
તો મિત્રો અત્યારે ને આપણે માનસરોવર આવી ગયા હતા. વોલ્ટ અહીંયા માનસરોવરમાં રાખેલું હોય અત્યારે. અને મેં તમને દેખાડ્યું એમ કે ગાડી સારી મોડિફાઈડ હતી. અને કેપી ગેરેજ કરીને છે. મેં જોયું રસ્તામાં ઘણી લગભગ બહુ મોટો એવો છે, આમ શોરૂમ જેવો છે, કારનો શોરૂમ કેવો હોય એવો એટલે એમ છે. અને અહીંયા પહેલાં લગભગ તલવારોને એવું બધું રાખતા, હવે નથી રાખતા એવું છે કાંઈ નહીં. અને જો તમને વાત કરું ગાડીના કામની, તો આમાં અત્યારે નોર્મલી નાનું મોટું કામકાજ થયેલું છે. અને ઓલરેડી આપણે આનો વિડીયો શૂટ કરી દીધો છે, એટલે થોડું ઘણું જો તમારે એવું લાગે તો જૂનો બ્લોગ તમારે જોઈ લેવો. અને અહીંયા તમને જો આ તિરંગો મેં તમને ઓલી વખતે દેખાડ્યું હતું, હજી એટલું બધું કાંઈ ખાસ ફેરફાર નથી કર્યો. લગભગ જય દ્વારકાધીશ છે એ નોખું લખાવેલું છે, બીજું કાંઈ મને નથી લાગતું ખાસ. જૂનો વિડીયો જોઈ લેજો બરાબર. તો મિત્રો ફાઇનલી જે છે આપણે અત્યારે અમદાવાદની અંદર એન્ટર થઈ ગયા છીએ. અને ટાઈમ જો છે 3 વાગ્યા જેવું થયું છે. એટલે આપણે અમદાવાદ નથી જવાનું, આપણે બહારના સાઈડમાં જે છે ઉતરી જવાનું છે, ઇસ્કોન ઉતરી જવાનું છે બરોબર છે. કાંઈ નહીં, હાલો આગળ મળીએ. હારોવાર છે ને મિત્રો, અત્યારે તન્ના ટ્રાવેલ્સની ભાવનગર અમદાવાદ છે એ ભેગી થઈ ગઈ છે બરાબર. આના ટ્રાવેલનો ક્યારેક આનંદ લેશું. ભાવનગરનો વ્લોગ પણ આવશે જલ્દી. સો ભાઈ ફાઇનલી વી આર રીચ અમદાવાદ. એવું બોલે ને બધા, કાંઈ નહીં, આપણા કટિયાવાડી મણાઈ આપણે પોગી ગયા છીએ અમદાવાદ. અને આપણને લેવા માટે હમણાં આવે છે, એટલે વેઇટ કરીએ. અને ઇસ્કોન આવ્યો છે બરાબર. તો ભાઈ હવે ફાઇનલી તમને દેખાડું. જો આવું છે કંઈક અમદાવાદ. નકરું ભાગા દોડી વાળું ધમધમતું સિટી છે. ટ્રાફિક એ બહુ છે એટલે ધ્યાન રાખવું પડશે. આવતા વેત જ આપણને ટોયોટા કેમરી મળી ગઈ છે મિત્રો, 50 લાખ. તો ભાઈ મેં તમને દેખાડ્યું એમ કે અહીંયા બધી પ્રીમિયમ કાર્સ જ હોય છે. મારા માટે તો બહુ બેસ્ટ જગ્યા છે અમદાવાદ. મર્સિડીઝ સામે છે, એની પાછળના ભાગમાં વોલ્વો કદાચ તમને દેખાતી હોય તો. અને નોર્મલ તો બીજી બધી એન ને એવી બધી તો છે, એન ને ઇનોવા ને એવી બધી તો ઘણી બધી છે. અને અહીંયા રેડ લાઇટ થાય ને ત્યારે જ મજા આવે, કારણ કે રેડ લાઇટમાં એટલી બધી તમે જુઓ તો ભાઈ પ્રીમિયમ કાર્સ આવી ગઈ ને. વાહે એક મર્સિડીઝ છે અને GL લાગે છે મને તો. હા, એ GL જ છે, એટલે એવું છે. હજી એક આવે છે. જો અહીંયા છે ને મેઇનલી મર્સિડીઝ, BMW, ઓડી આ 3 મેઇનલી ગાડી દેખાય છે. એક જો અહીંયા આ BMW છે, એની પાછળ ઓડી છે, અને આ તો VW આવી ગઈ, એની પાછળ મર્સિડીઝ છે. અને એની ઓલી બાજુ તે જે છે એ ગાડી છે એક, અને પાછળ ક્લાસિક ને એવી બધી તો છે જ. તો ભાઈ મિત્રો, તમારા બધાનું નવા બ્લોગની અંદર સ્વાગત છે. આ નવો બ્લોગ છે એટલા માટે છે કારણ કે આપણે જે છે અત્યારે એક જનોઈની અંદર જવાનું છે. જનોઈ કાલે છે, આજે આપણે એક દિવસ અગાઉ જવાનું છે. ગરબાને એવું બધું છે, તો આપણે ત્યાં જઈને તમને મળવું. હાલો બધા મિત્રોને રામ રામ. ડાયરાને આપણે સ્ટાર્ટિંગ કરવાનું ભૂલી ગયા, તો સ્ટાર્ટિંગ થઈ ગયું અને હવે આપણે જઈએ. તો ભાઈ ડાયરો અત્યારે છે ને ઉબેર બુક કરી છે. તમને ગેરંટી દઈને કહી દઉં કે આ બેમાંથી એક ગાડી હોય.
મેં જોયું નથી કઈ છે. કાં તો હે ને વેગનાર હશે અને કાં તો પછી અલ્ટો હશે અને કાં તો પછી ડિઝાયર હશે. ત્રીજી એક કહી દીધી મેં, ડિઝાયર હશે. જોઈ કઈ આવે. તો ભાઈ અત્યારે લેવા માટે વેગનાર આવી છે. હવે કાયમ ગા બેસી જાય અને પછી જોઈએ. હાલો કાચવાળો રિંગ રોડ લઈ લેજો. તો ફાઇનલી લગભગ 2 કલાકના વેગેનારની ડ્રાઈવ કમ્પ્લીટ કરી અને પહોંચી ગયા છીએ. દેખાડું તમને. અત્યારે આપણે હે ને જનોઈની અંદર આવ્યા છીએ અને લુક દેખાડું જો અહીંનું તમને. ઓલું શું કહેવાય એના ફાર્મ હાઉસ કહેવાય કે શું કહેવાય એવું કંઈક છે. એટલે એમાં અત્યારે રાખ્યું છે. ફાર્મ હાઉસ તો ન કહેવાય પણ કંઈક સારું નામ ભૂલાઈ ગયું મને યાર. ટાણે જ નામ યાદ ન આવે. અહીંયા છીએ બરાબર. હાલો પછી દેખાડું, આગળ દેખાડું તમને. જો આ રીતનું છે, મસ્ત એવું ફાર્મ હાઉસ છે અને વ્લોગ જોજો એન્ડ સુધી, મજા આવશે. ફૂલ મોજ કરવાની છે. એન્ડ સુધી જોજો. લુક જોવો તમારો, એક નંબર લુક છે. અંદર ઘણા બધા ફોટા પાડવાના છે તો એન્ડ સુધી વિડીયોમાં બિના રહેજો. તો ડાયરો અત્યારે આપણે નીકળી ગયા છીએ અને વાગ્યા છે લગભગ 12:10 ઓછી જેવું અને કેબ કરી દીધી છે. ગાડી સારી છે, ડિઝાયર છે અને આગળ તમને મળીએ બરાબર. એન્ડ સુધી વ્લોગને જોજો. ઓલમોસ્ટ એવું લાગે તો અહીંયા જ તે વ્લોગનો એન્ડ કરું છું. જો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. મળીએ એક નવા વિડીયો સાથે. ગુડ બાય. હર હર મહાદેવ. જય માતાજી.